મળ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાની હાર થઈ છે। ખૂબ મોટી જાણકારી છે, એક મોટો ઉલટફેર કહી શકાય। વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો વિજય થયો છે। ભાજપની આખી પેનલ જીતી ગઈ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। બિલકુલ કિંજલ, જે રીતે જોવામાં આવે, ગઈ વખતે આપણે જોયું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટીનું સારું એવું પ્રદર્શન રહ્યું હતું। આમ આદમી પાર્ટી છે એ 27 જેટલી બેઠકો સુરતમાં ગઈ વખતે લાવી હતી, ત્યારે આ અત્યારે જે પરિણામો આવી રહ્યા છે એ ઉપરથી શું આ વખતે આમ આદમી પાર્ટીને સુરત માટે પણ થોડી મુશ્કેલી પડી શકે, કેમ કે ક્યાંક હવે આ વખતે કોંગ્રેસ ખાતું ખોલાવી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે સુરતમાં? દેખો, ગઈ વખતની ચૂંટણી મને બરાબર યાદ છે કે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા હતા, કોંગ્રેસનું કહી શકાય સુપડા સાફ થઈ ગયા હતા સુરતની અંદર, અને વિપક્ષની અગ્રીમ ભૂમિકામાં આમ આદમી પાર્ટી આવ્યું હતું। એક આખો એ સમય હતો કે સૌથી હાઈએસ્ટ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકાની જે ચૂંટણી હતી, હાઈએસ્ટ લીડ હતી એ ભાજપને મળી હતી। પરંતુ એ સમયના ભાજપના પ્રદેશ પ્રમુખ હતા CR પાટીલ, અને એમણે જાહેર મંચ ઉપરથી વાત કીધી હતી કે સુરતની અંદર આમ આદમી પાર્ટીની જે એન્ટ્રી થઈ છે અથવા તો આમ આદમી પાર્ટી જે જીત્યું છે એ સોનાની થાળીમાં લોખંડના ખિલ્લા સમાન છે। અને એ વાત હતી એ ભાજપને પણ અનેક જગ્યા પર ખુશી હતી, કેમ કે સુરતની વાત કરવામાં આવે તો ખુદ CR પાટીલ એટલે કે જે તે સમયના ભાજપના પ્રદેશ પ્રમુખ, હર્ષ સંઘવી કે જે ગૃહપ્રધાન, અને ત્યાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી। અને પૂરું ફોકસ હતું કે આમ આદમી પાર્ટી જે વાત કરી અથવા તો જે વર્તન કર્યું અને કઈ રીતે લોકોને કન્વિન્સ કરવામાં આવે, અને એ જ કારણ હતું ચિરાગ કે આપને યાદ હશે કે અલ્પેશ કથેરિયા હતા, એમને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા। ધાર્મિક માલવ્યા હતા, તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા, કે એ લોકો કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, એ લોકો કે જે તે સમયના આંદોલનના ચહેરા હતા, અને એ તમામને ઉતારવામાં આવ્યા કે કેવી રીતે આમ આદમી પાર્ટીની એક્ઝિટ કરી શકાય, રણનીતિનો ભાગ હતો। અને આ 5 વર્ષ પહેલા નક્કી કરાયેલી રણનીતિ હતી ભાજપની કે આમ આદમી પાર્ટીની જે બેઠકો છે તે ઓછી કરવી અથવા તો આમ આદમી પાર્ટીને 0-0 પર લાવવું। હાલાકી આમ આદમી પાર્ટી પણ હવે રાજકીય પક્ષ છે, પરંતુ હા, ફાઇટ હતી એ સુરતમાં ચોક્કસ રીતે જોવા મળી, અને એ ફાઇટનું પરિણામ આપ જુઓ કે આમ આદમી પાર્ટીનો ચાહે હવાલા કાંડ હતો એ સુરતમાં થયો, સગીરાની છેડતીના પ્રયાસની અંદર આમ આદમી પાર્ટીના લોકો છે તે જોવા મળે, એટલે સુરત એપિસેન્ટર રહ્યું હતું। મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખાતું ખોલે આમ આદમી પાર્ટીનું, કેમ કે જે બે જગ્યા પર ગ્રેવિટી જોવા મળી હતી આમ આદમી પાર્ટીની, એક સુરત હતું અને સૌરાષ્ટ્રના કેટલાક બેલ્ટ એટલે કે જૂનાગઢ। હાર એ સૌથી મોટી હાર ચોક્કસ ગણાશે સુરત માટે। બળદેવ જોડાયા છે। બળદેવ, મનોજ સોરઠિયાની હાર ચોક્કસ સૌથી મોટી હાર છે। હાલમાં કયા પ્રકારના હાર જીતના આંકડાઓ આપની પાસે આવી રહ્યા છે? જે રીતે સુરતની અંદર સીધી આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે જે રીતે ટક્કરનો જે માહોલ હતો તે જોવા મળ્યો હતો, અને ખાસ કરીને પાટીદાર વિસ્તારોની અંદર જેવા કે 10 જે વોર્ડ હતા તેની અંદર સીધી ટક્કર હોય તે રીતનો માહોલ જોવા મળ્યો હતો। અને ત્યારે પ્રથમ જે પરિણામ જે સામે આવી રહ્યું છે, અત્યારે ગણતરી શરૂ થઈ ગઈ છે, તેની અંદર વોર્ડ નંબર 4ની અંદર જે રીતે પાટીદાર વિસ્તાર છે તે વોર્ડ નંબર 4ની અંદર આખી પેનલ ભાજપે હાંસલ કરી છે। અને ખાસ કરીને સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી જે છે મનોજ સોરઠિયાની હાર થઈ છે, એટલે આ સૌથી મોટી હાર આમ આદમી પાર્ટીની કહી શકાય, સૌથી મોટી સંકેત જે કહી શકાય છે। તો આપણી સાથે બીજેપીના MLA છે સંદીપભાઈ, તેમની સાથે વાત કરીશું। અત્યારે જે પરિણામો એક પછી એક આગળ આવી રહ્યા છે, કેટલાક વોર્ડની અંદર ભાજપની આખી પેનલ આગળ છે, ત્યારે સંદીપભાઈ, સૌપ્રથમ મનોજ સોરઠિયાની હાર થઈ છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને ભાજપની અંદર કઈ રીતે સ્થિતિ? તમે જો કે શરૂઆતથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યની અંદર જે આગેકૂચ છે, ખાસ કરીને સુરતની અંદર જે ગત વર્ષેના જે પરિણામ છે, આ વખતે છેલ્લા 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા જે કામો કર્યા છે એને ધ્યાનમાં રાખીને આ વખતે જે આપના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા, સંગઠન મહામંત્રી, એની કારમી હાર થઈ છે। આ તો શરૂઆત છે, આગળ જો તમે આખા સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। એટલે આ વખતે આમ આદમી પાર્ટીનો સફાયો સુરતની અંદર તો થશે, કારણ કે જે રીતે પ્રથમ જ પરિણામ જે છે તેમના મોટા નેતાની જ હાર થઈ છે। 100% આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતા છે એની હાર થઈ છે, અને અમારા કાર્યકર્તાની જે મહેનત છે, જે વિકાસના કામો થયા છે, અમારા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી, CR પાટીલ સાહેબ, હર્ષ સંઘવીજી, આ બધાની જે ટીમ વર્કથી જે કામો થયું છે ગુજરાતની અંદર, એનો લાભ સુરતને મળી રહ્યો છે। પાટીદાર વિસ્તારની અંદર હવે ભાજપની એન્ટ્રી થઈ છે, કઈ રીતનો હવે કામો રહેશે? તમને ખ્યાલ છે કે ભૂતકાળની અંદર પણ ગત વર્ષમાં પણ ભલે આપ ચૂંટાય પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મહાનગરપાલિકા વિકાસના કામો કર્યા જ છે। તમે જો તો મોટા વરાછાનો વિસ્તાર છે, આજે તમે જો તો સીસી રસ્તા, લાઇટ, ગાર્ડન, પાણીની સુવિધા, ડ્રેનેજ, સ્ટોમ વોટર, જબરદસ્ત કામો થયા છે। એટલે ભારતીય જનતા પાર્ટી વિકાસને લઈને આગળ ચાલે છે।
જે રીતે ચોક્કસપણે સૌ પ્રથમ જે પરિણામ જે સામે આવ્યું છે તેની અંદર આમ આદમી પાર્ટીની જે મોટા નેતા છે તે હાર જે છે તે જોવા મળી છે અને ખાસ કરીને પાટીદાર વિસ્તાર આજે જોવા મળી છે તેની અંદર એક પછી એક જે પરિણામો આગળ આવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 14 ની વાત કરીએ તો કોંગ્રેસની પેનલ છે તે આગળ જોવા મળી રહી છે વોર્ડ નંબર 19 ની અંદર પણ જે રીતે કોંગ્રેસની પેનલ આગળ જોવા મળી રહી છે વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ છે તે આગળ જોવા મળી રહી છે જી બિલકુલ, તો મનોજ સોરઠિયાની હાર એ આમ આદમી પાર્ટી માટે બિલકુલ. સુરતમાં એક મોટો ફટકો